રાજુલા તાલુકાના ડુંગર ગામે વિદ્યાર્થીઓના પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો। બાલવાટિકાથી ધોરણ 8ના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીનો પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો। રાજુલા તાલુકાના ડુંગર ગામે ડુંગરકુમાર શાળા નંબર 1 અને શ્રી જમકબાઈ કન્યાશાળામાં બાલવાટિકાથી ધોરણ 8માં પ્રવેશ કરનાર ભૂલકાઓ તેમજ વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવામાં આવ્યો। ડુંગર કન્યાશાળામાં આંગણવાડી કેન્દ્રમાં 20 ભૂલકાઓ અને બાલવાટિકામાં 24 ભૂલકાઓ તેમજ ધોરણ 1માં 38 વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવામાં આવ્યો। ડુંગર ગામે એકી સાથે બબ્બે પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવમાં સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા આમંત્રિત કરેલ સ્પેશિયલ એજ્યુકેટેડ કાળુભાઈ વાઘ રાજુલા તેમજ રાજુલા તાલુકા સદસ્ય તેમજ અમરેલી જિલ્લા સદસ્ય ડુંગર વેપારી વર્ગ તેમજ આગેવાનો અને બહોળી સંખ્યામાં આમંત્રિત કરેલ મહેમાનો તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત કરેલ મહાન ભૂવોના હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ। પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રવેશ થનાર ભૂલકાઓને અને વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત ઇનામ તેમજ કીટ આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ। આ કાર્યક્રમ અંતર્ગત પધારેલ મહેમાનો તેમજ ડુંગર પી.એચ.સી. સ્ટાફ તેમજ આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો તેમજ બહોળી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા અને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત બંને સ્કૂલની શિક્ષિકા બહેનો દ્વારા સંચાલન કરવામાં આવેલ અને ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત જેવા સૂત્રને સાર્થકતા મળી હોય તેવું પણ દ્રશ્યમાન જોવા મળેલ છે।